નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી। મિત્રો, હિતેશ મોદી મહેસાણાથી આજે બજરંગ સેના દ્વારા મહાશિવરાત્રી પર્વ નિમિત્તે અહીંયા બજરંગ સેના દ્વારા મહેસાણા જિલ્લાના અધ્યક્ષ એવા લાલભા ઉપસ્થિત છે। તો જાણીએ આજની આજ કાર્યક્રમ આજે આયોજન કરી છે એની રૂપરેખા શું છે। તો લાલભા જણાવશો કે આજની કાર્યક્રમની રૂપરેખા શું છે? આપણા મહાશિવરાત્રિના પ્રસંગે આપણે ગાય માતાને ઘાસચારો અને પ્રસાદીમાં ચેવડો ગરીબો માટે આપણે રાખેલ છે। પછી આપણી સમક્ષ મહેસાણા યુવા મોરચાના ઉપપ્રમુખ એવા ઉત્સવ યોગી પણ ઉપસ્થિત છે। તો બજરંગ સેના આવા દરેક સેવાના કાર્યમાં શું શું આગળની ક્ષમતામાં કાર્ય કરે છે? બજરંગ સેના દ્વારા આજે નાસ્તાનું વિતરણ અને ગાયનું ચારાનું વિતરણ કરવામાં આવ્યું છે। આગામી સમયે બજરંગ સેના આવા સેવાના કાર્યો કરતી રહેશે અને કરશે। અને બજરંગ સેના આગામી સમયમાં હિન્દુત્વ માટે, ધર્મ માટે, રાષ્ટ્ર માટે શું આગામી કાર્યક્રમ કરશે? આગામી સમયમાં બજરંગ સેના હિન્દુ ધર્મ માટે ખડે પગે ઊભી રહેશે અને જ્યાં હિન્દુ ધર્મની જરૂર પડશે બજરંગ સેના ખડા પગે ઊભી રહેશે। ગાય માટે તો મિત્રો, આજે બજરંગ સેના મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મહેસાણા પ્રદૂષણ વિસ્તારમાં અહીંયા દરેક પદાધિકારી કાર્યકર્તાએ ભેગા મળીને આજે આ કાર્યક્રમ કર્યો છે પ્રસાદીનો અને ગાય માતાના ઘાસચારા વિતરણનો। તો આ કાર્યક્રમ એમનો દરેક સનાતન ધર્મ માટે મહેસાણાની અંદર લોકો જાગૃત છે અને આની અંદર આપણા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ દિનભા પણ ઉપસ્થિત છે। તો એ પણ આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે લોકોને વિડીયોના માધ્યમથી પ્રોત્સાહિત કરે છે કે દરેક લોકો આવા સનાતન હિન્દુત્વના કાર્ય કરતા રહો। જય શ્રી રામ। નમસ્કાર મિત્રો, આજે મહેસાણામાં મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે બજરંગ સેનાએ જે ગાય માતાને ઘાસચારાનું આયોજન રાખ્યું છે। તો આપણી સમક્ષ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ દિનભા આવેલી ઉપસ્થિત છે। તો જાણીએ કે આજની એમની રૂપરેખા જે ગાય માતાને ઘાસચારાનું કાર્યક્રમ કરે છે તો શું છે? અમે ગાય માટે હંમેશા બજરંગ સેના અમારી મેદાનમાં ઊભી રહે છે અને આજે શિવરાત્રીનો દિવસ તો એના માટે અમે આ ઘાસચારાનું આયોજન કરેલું। તો ગાય માટે મારે એટલું જ કહેવું છે કે ગાયના કોઈ જગ્યાએ કોઈ બીમાર કે કોઈ ખરાબ હાલતમાં તમે જુઓ તો તમે બજરંગ સેનાના કોન્ટેક્ટ કરો, બજરંગ સેનાના કોન્ટેક્ટ કરો અને ગાયને એક આપણે સહાયતા આપીએ એવી આપણે બજરંગ સેનાની ટીમ હંમેશા ખડે પગ ઊભી રહે છે। પછી આપણી સમક્ષ મહેસાણાના બજરંગ સેનાના કાર્યકર્તા એવા મનીષભાઈ પણ ઉપસ્થિત છે। તો તમારો બજરંગ સેનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ગાય માતા માટે? गाय माता के सम्मान में बजरंग सेना मैदान में बोलવાનું તો આપણી સમક્ષ બીજા આપણા વિકીભાઈ ઠાકોર પણ ઉપસ્થિત છે। તો એ પણ બજરંગ સેનાના 2 શબ્દ આપણને જણાવશે ગાય માતા વિશે। ગાય માતા સેવા કરો। હા સાચું, બરાબર। તો આજનો જે કાર્યક્રમ મહેસાણા ગુજરાતની અંદર જે આ ગાય માતાનો જે આ કાર્યક્રમ કર્યો છે મહાપર્વતી શિવરાત્રીના નિમિત્તે, તો ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એવા દિનભા હવેલીના નેતૃત્વમાં, લાલભા જે મહેસાણા જિલ્લા અધ્યક્ષ છે એમના નેતૃત્વમાં અને રવિભાઈ જે યુવા મોરચાના પ્રમુખ છે મહેસાણા શહેરના એમના પણ એમની ટીમ સાથે આજનો જે ગાય માતાને ઘાસચારાનો કરવાનો સફળ કાર્યક્રમ એમનો સફળ રહ્યો અને જે ગરીબ પરિવાર છે એમને પણ જે પ્રસાદીનું વિતરણ કર્યું છે એ પણ કાર્યક્રમ એમનો સફળ રહ્યો। અને આગામી સમયમાં બજરંગ સેના કહે છે કે ગાય માતાને આપણે રાષ્ટ્રીય માતા કરવી છે તો એના માટે મહેસાણાની અંદર દરેક કાર્યકર્તા પદાધિકારી દિન રાત મહેનત કરે છે અને ગાય માતાને આગળ વધારવા માટે અને એમને રાષ્ટ્ર માટે ઉપસ્થિત માટે કરવા માટે એમની આખી ટીમ ખડે પગે મહેસાણામાં અડધી રાત્રે પણ ઉપસ્થિત છે। જય શ્રી રામ। જય શ્રી રામ।